એક ખેડૂત હતા, તેણે પોતાના કૂતરાને સારી એવી તાલીમ આપીને પાણી પર ચાલતા શીખવાડ્યું હતું. ખેડૂતે વિચાર્યું કે મારે મારા કૂતરાની આ અનોખી આવડતને દુનિયા સમક્ષ રજૂ કરવી છે. તેથી તેણે નદી કિનારે પોતાના મિત્રને વિડીયો કેમેરો લઈને બોલાવ્યો અને નદીમાં એક દડો ફેંકે છે અને પછી તેના મિત્રને કહે છે કે તું વિડીયો કેમેરો ચાલુ કર અને મારા કૂતરાની વિશેષતા જો. કૂતરો પાણી પર ચાલતા ચાલતા નદીમાં જઈ અને દડો પોતાના મોઢામાં લઈ અને ચાલતા ચાલતા જ બહાર આવે છે. આ સમગ્ર ઘટના દરમિયાન ખેડૂત તેના મિત્રના ચહેરા સામે જુએ છે, પરંતુ તેના મિત્રને તો કોઈ આશ્ચર્ય લાગતું જ નથી અને ખેડૂતથી રહેવાયું નહીં. એટલે તેણે પૂછી લીધું કે તને કેમ કઈ આશ્ચર્ય ન લાગ્યું? તેના મિત્રએ કહ્યું, લાગ્યું ને કે તારા કૂતરાને પાણીમાં તરતા જ નથી આવડતું. આ વાર્તા પરથી બોધ મળે છે આપણે પણ સામેવાળાને જે બતાવવું છે તે નહીં, પણ આપણે શું જોવું છે એ જ જોઈએ છીએ. પરિણામે પરિવારમાં ગેરસમજ ઊભી થાય છે અને સંબંધોમાં તિરાડ પડે છે. દેનારો તો દે બે નયનો જ માત્ર, શું દેખવું તે કથવા ન પાત્ર. માટે શરીરની અને મનની આંખોથી શું જોવું તે આપણે જ નક્કી કરવું જોઈએ.